નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11-12 અને કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટેના જે ફોર્મ છે એ ભરાવાના શરૂ થયા છે, એના રિલેટેડ ઓફિશિયલ અપડેટ આવી છે, એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપની તમામ માહિતી છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે। ભવિષ્યમાં પણ સ્કોલરશિપ રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે તો એને સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તમે આ જોઈ શકો છો એ પ્રમાણે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકાર, તો આ સ્કોલરશિપ છે એ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળીને આપવામાં આવે છે। તો આના માટે જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકાર દ્વારા છે એ આ ઓફિશિયલ જાહેરાત છે એ આપવામાં આવી છે। તમે આ જોઈ શકો છો એ પ્રમાણે પહેલાં આપણે આખું લઈ લો તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વર્ષ 2024-25 માટે એસસી વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના હેઠળ ઉચ્ચતર શિક્ષણ અભ્યાસ માટે અનુસૂચિત જાતિ વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરવાની જાહેરાત કરે છે। તો જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે એણે વર્ષ 2024-25 માટે જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એના ફોર્મ ભરાવાના શરૂ થયા છે, એની ઓફિશિયલ જાહેરાત છે એ કરી દીધી છે। અહીંયા લખ્યું છે એસસી વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના હેઠળ ઉચ્ચતર શિક્ષણ સહાય માટે જે સ્કોલરશિપ છે એને પ્રદાન કરવાની જાહેરાત કરી દીધી છે। તો હવે આની અંદર કઈ રીતે હોય છે કે આ સ્કોલરશિપ છે એ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બંનેને મળીને આપવામાં આવે છે। એટલે કે જે 60% સ્કોલરશિપ છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે અને જે 40% સ્કોલરશિપ હોય છે એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। તો આની અંદર તમારે અપ્લાય છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ છે ત્યાં જ કરવાનું હોય છે, પરંતુ સ્કોલરશિપની અમાઉન્ટ છે એ બે અલગ અલગ રીતે તમારા અકાઉન્ટની અંદર જમા કરવામાં આવતી હોય છે। અને આપણે ડિટેલની અંદર જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આ સ્કોલરશિપ છે એ કોને મળવા પાત્ર છે। અહીંયા હું થોડું પહેલાં નાનું કરી લઉં એટલે તમને સરખી રીતે આ જોઈ શકો। તો આ સ્કોલરશિપ છે એ કોને મળવા પાત્ર છે? માતા પિતા તથા વાલીની વાર્ષિક આવક ₹2.50 લાખથી વધુ હોવી જોઈએ નહીં। માન્યતા પ્રાપ્ત વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં અભ્યાસક્રમમાં ભણતા વિદ્યાર્થીઓ, એટલે કે જો તમારી આવક મર્યાદા, એટલે કે તમારું જે ઇન્કમ સર્ટિફિકેટ હોય એની અંદર આવક મર્યાદા છે એ 2.50 લાખથી વધારે હશે તો તમને આ સ્કોલરશિપ છે એ મળવા પાત્ર નથી। પરંતુ તમને જે છે એ આવક મર્યાદા 2.50 લાખથી ઓછી હોય તો તમને આ સ્કોલરશિપ છે એ મળવા પાત્ર છે। અને તમે જે પણ ગુજરાતની અંદર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી હોય અથવા તો ધોરણ 11-12ની અંદર તમે અભ્યાસ કરતા હોય તો માન્યતા પ્રાપ્ત સ્કૂલ હોય એની અંદર અભ્યાસ કરતા હોય તો તમને આ સ્કોલરશિપ છે એ મળવા પાત્ર છે। કયા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળશે? તો ધોરણ 11 તથા ત્યારબાદ તમામ માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ, એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11-12 અને એના પછી કોઈ પણ પ્રકારની કોલેજ, ડિપ્લોમા, ITI, IIT એની અંદર અભ્યાસ કરતા હોય એ તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ છે એ મળવા પાત્ર છે। લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકારો / કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા કરવામાં આવશે। એટલે કે જે કયા ઉમેદવારોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે એ જે વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર અપ્લાય કરશે એ તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ છે એ મળવા પાત્ર છે। ગરીબ પરિવારોના અરજદારોને પ્રાથમિકતા, તો કે જે વિદ્યાર્થીઓની આવક ખૂબ જ ઓછી હશે એમને આ સ્કોલરશિપ અંતર્ગત પ્રાથમિકતા આપવામાં આવશે। સંપૂર્ણ નોન રિફંડેબલ ફી, ટ્યુશન ફી સહિત, તો જે એસસી કેટેગરીના ઉમેદવારો છે એમને એમની તમામ ફી છે એ રિફંડેબલ છે। એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ હોય એ એસસી કેટેગરીનું હોય અને એમની ફોર એક્ઝામ્પલ ફી છે એ હોય ₹2 લાખ આખા વર્ષની, તો એમને પૂરેપૂરી ફી છે એ રિફંડેબલ છે। એટલે કે એમને ₹2 લાખ એમની જે સ્કોલરશિપ છે એ એમને ફોર એક્ઝામ્પલ હું તમને ડિટેલમાં સમજાવું। વિદ્યાર્થી છે એ ગયો, એણે કોલેજની અંદર એડમિશન લીધું છે અને એડમિશન લેતી વખતે પહેલા સેમેસ્ટરની ફી હતી ₹1 લાખ અને જે બીજું સેમેસ્ટર હતું એની ફી હતી ₹1 લાખ। તો એણે આ ફી છે એ કોલેજની અંદર જઈને ભરી દીધી છે। તો સરકાર દ્વારા એને પૂરેપૂરા ₹2 લાખ સ્કોલરશિપ છે એ આપવામાં આવે છે। એટલે કે પૂરેપૂરી ફી છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। તો જે આમ એસસી કેટેગરીના ઉમેદવાર હોય અને એમના જોડે ફ્રી સિપ કાર્ડ હોય અથવા નોન ફ્રી સિપ કાર્ડવાળા સ્ટુડન્ટ હોય એમને પણ પૂરેપૂરી સ્કોલરશિપ છે એ રિફંડ આપી દેવામાં આવે છે। અને ₹2500થી 13,500 સુધીનું શૈક્ષણિક ભથ્થું। અને જે બીજા ઉમેદવાર હોય કે જેઓ એસસી કેટેગરીમાં ના આવતા હોય અને ફોર એક્ઝામ્પલ એમના જોડે ફ્રી સિપ કાર્ડ ના હોય તો એમને ₹2500થી 13,500 સુધીનું શૈક્ષણિક ભથ્થું છે એ આપવામાં આવે છે।
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 10% વધારાનું ભથ્થું. તો જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય એમને જે નોર્મલ વિદ્યાર્થીઓ હોય એમના કરતાં 10% વધારે સ્કોલરશિપ છે એ આજે ભથ્થા તરીકે આપવામાં આવે છે. હવે આપણે જોઈ લઈએ કેટલીક અગત્યની સૂચનાઓ માટે. અહીંયા તો પહેલાં લખ્યું છે જલ્દી અરજી કરો, કારણ કે લાસ્ટની અંદર સર્વર ઇસ્યુ આવતા હોય છે અને એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમના ફોર્મ ભરવાના રહી જાય છે. તો તમારે જેવા પણ આ સ્કોલરશિપના ફોર્મ છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શરૂ થાય એવા તમારે ભરી દેવાના છે. વિદ્યાર્થીઓએ તેમના સંબંધિત રાજ્ય શિષ્યવૃત્તિ પોર્ટલો પર આવેદન કરવું. એટલે કે જે પણ સ્ટુડન્ટ હોય એમને જો એમનું સ્કોલરશિપ પોર્ટલ હોય એના પરથી જ અપ્લાય કરવાનું રહેશે. તો જે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ છે એમને ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી જ આ સ્કોલરશિપ માટે અપ્લાય કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ પાસે માન્ય ચાલુ મોબાઈલ નંબર, આધાર કાર્ડ સાથે જોડાયેલ બેંક ખાતું, આવકનું પ્રમાણપત્ર અને જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ. તો તમારે આ ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે. આ યોજના વિશે તમારે ડિટેલની અંદર માહિતી મેળવવી હોય તો આ વેબસાઇટ છે એ આપવામાં આવેલી છે. તો આ વેબસાઇટની લિંક તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકવામાં આવેલી છે. તમે આ વેબસાઇટ વિઝિટ કરી અને આ યોજના વિશેની વધારે માહિતી મેળવી શકો છો. તો આશા રાખું છું આજના આ વિડીયોની અંદર મેં તમને જે પણ માહિતી આપી છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.